કેશોદ નજીક વંથલી તાલુકાના આખા ગામે સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, પોલીસ પ્રશાસન, તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહેતા ગ્રામ પંચાયત દ્વારા સર્વેચરને સાથે રાખી ગૌચર જમીનની માપણી કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે ગ્રામ પંચાયત સર્વે નંબર હેઠળ હદ નક્કી કરવા ગામથી દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચે ગૌચર જમીન માપણી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અંગે મળતી વિગત મુજબ વંથલી તાલુકાના આખા ગામે આશરે 700 વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે। આ દબાણ બાબતે ગૌચર આસપાસ રહેતા 34 આસામીઓ દ્વારા ગૌચરની જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે। તેથી આવા આસામીઓને ગૌચરની જમીન ખાલી કરવા ગ્રામ પંચાયત દ્વારા 3 દિવસ નોટિસ આપવામાં આવી છે, પરંતુ ક્યાં આસામીઓ કેટલો કબજો કર્યો છે તે તો માપણી થયા બાદ જ ખ્યાલ આવે, જેને લઈ ગૌચર નજીક આસામીઓમાં કોણે કેટલી ગૌચરની જમીન ઉપર કબજો કર્યો છે તે જાણવા માપણીની શરૂઆત કરાતા ગ્રામજનોમાં ઉત્તેજના જોવા મળી હતી। જો કે તંત્રએ વાંક વગર કોઈ દંડાય નહીં તે માટે હદ દિશા નક્કી કરવા અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ ન થાય તે માટે પોલીસ સ્ટાફને સાથે રાખી માપણીની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જો કે આ કાર્યવાહીમાં તમામ ગ્રામજનો જોડાયા હોય, ગ્રામ પંચાયતે ઠરાવ કરી ગૌચર ખુલ્લું કરવા નક્કી કરાયું હોય, પરંતુ તારીખ 29 ફેબ્રુઆરીના રોજ પોલીસ હાજર ન રહેતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। તેથી ગ્રામજનોએ તાલુકા પંચાયતે રજૂઆત કરતા તાલુકા પંચાયત દ્વારા 1 દિવસ બાદ એટલે કે તારીખ 30ના રોજ પોલીસ સ્ટાફ ને હાજર રહેવા કહેવાયું હતું। તેથી તાલુકા પંચાયતના લેટરના અનુસંધાને 30 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટાફ હાજર રહેતા માપણી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ માપણી કાર્યવાહી શરૂ કરાતા ઝડપી કબજો ખુલ્લો કરાવાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। ત્યારે એક અનુમાન પ્રમાણે માપણીની કાર્યવાહી 4 દિવસ ચાલશે બાદ તમામ કબજેદારો પાસેથી કબજો ખુલ્લો કરાવવામાં આવશે તેવું સરપંચ પ્રતિનિધિ સુલેમાનભાઈ હુસેનભાઈ દલે જણાવ્યું હતું। મારું નામ છે સુલેમાનભાઈ હુસેનભાઈ દલ, મારા પત્ની સરપંચ છે। આજની કાર્યવાહી આપણે ગૌચર બાબતથી માપણી ચાલુ કરાવી છે। આજે પોલીસ ભેરી છે, ટીડીઓ સાહેબના સર્કલ ભેગા છે, આપણા મંત્રી સાહેબ ભેગા છે અને ગ્રામજનો ભેગા છે, ગામના આગેવાનો ભેગા છે અને આજે આપણે આ ગૌચરની માપણી કરી અને આ મુક્ત કરવાનું છે। ઓછામાં ઓછું 700 વીઘા જેવું આપણો ગૌચર છે, એને ટોટલ માપણી કરી અને એને મુક્ત કરવાનું છે। કેટલો સમય લાગશે માપણીનો? માપણીના ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે। હા, દબાણ કાઢવાની નોટિસો 3 આપેલી છે તમામ દબાણદારોને। દબાણ કરવા વાળા 34 થી 35 માણસો છે। અને ક્યારે હટાવાશે? બસ હવે તાત્કાલિક આ માપણી થઈ જાય એટલે હટાવી દેવાનું।